ઘેલી ની હું બારવટીયો નથી, તારો ઘેલો છું, જોતો ખરી. એમ નહીં મને. બી ગઈ ને? બીજ જાય ને. આમ બારવટીઓ બનીને કેમ મને બીવડાવી? અરે ભાઈ, તો હું બારગામ થી હાઈલો આવતો હતો ને, એટલે મને એમ થયું કે બારવટિયાના વેશે જાય ને તો કોઈ બારવટીઓ આપણને લૂંટે નહીં, કાગડો કાગડાની માટી નો ખાય. સમજી ને? ત્યાં તમે આવતી જોઈ એટલે જરાક મજાક કરવાનું મન થયું. ગઈકાલે ગજબ થઈ ગયો. શું થયો? કામ પર પાછા છે ને બારવટિયા ટ્રાય કરતા આવ્યો ને. બસ આ દુઃખ છે નવાલા જાલિમ છે બારવટિયાનું. જયારે જયારે હું બારગામ હોઉં છું ત્યારે ત્યારે જ આવીને ગામને લૂંટે છે. કોકદીક મારો ને એનો ભેટો થઈ ગયો ને તો હરાવટ નહીં રહે. કાં તો એ જાલિમતી નહીં અને કાં તો નહીં હું તો. પણ ગેલા, અરે ગેલા બેલા પછી પેલા ઈ ચોખવટ કર કે તારું તો કઈ નથી લૂંટાઈ ગયું ને. હા, અને લૂંટાઈ ગયું હોય તો કેજે હો, હમણાં પાછું લઈ આવું. અરે ભાંગી નાખે. જરાક પગ લપસી ગયો, ઉભો તો કર. અરે ખેલા, મારું તો શું આખા ગામ લોકોનું કઈ જ લૂંટાયું નથી. પણ છે ને શ્યામભાઈ નામના એક અજાણ્યા ઢોલીએ ઢોલ વગાડીને આખા ગામના લોકોમાં જમ ભરી દીધું અને બધા ભેગા મળીને છે ને બારવટિયાઓને ભગાડી દીધા. અરે શું વાત કરો! ઢોલ વગાડીને ગામ લોકોના બાવડામાં બળ ભરી દીધું? અરે એવો તે કેવો જાદુ હતો એની ઢોલકડીમાં? અરે એના ઢોલમાં એવો તો જાદુ છે ને કે આખા ગામની છોકરીઓ એની પાછળ ગેલી બની છે. ઓહો, ઈ જરાક વાંધા વાળું ગણાય. પણ ઘેલી, તું તો એની પાછળ ઘેલી નથી બની ને, નહીતર મારે આ ડુડુકી મૂકીને ઢોલ વગાડવો પડશે. હવે તો ખેલા, તું એના જેવો ઢોલ વગાડીશ ને તો જ હું તારું ઘર માંડીશ. ઓહો, અટાણ લગન તો લગનમાં બીજા ઢોલ વગાડતા અને વરરાજો પરણતો. હવે પરણવા માટે વરરાજાએ ઢોલ વગાડવો પડશે તો જ હું તને પરણીશ. હા.